નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા આ કાર્યક્રમમાં આજનો વિષય છે સેલ્ફી અને રીલ બનાવવા માટે લેવામાં આવતું જોખમ. એક સમય હતો જ્યારે યુવા વર્ગ ફિલ્મો જોઈને હીરો હિરોઈન જેવી સ્ટાઇલ મારી પોરસાતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં યુવાનો પોતે જ હીરો કે હિરોઈન છે. રીલ્સ અને સેલ્ફી તેમને હીરો હિરોઈન હોવાની લાગણી કરાવે છે. જોકે આ ટ્રેન્ડના કારણે કેટલાક જોખમો પણ ઊભા થયા છે. સેલ્ફી લેવા કે રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવની પણ પરવા કરતા નથી. રાજકોટમાં થોડા દિવસ પહેલા 3 વિદ્યાર્થીઓ સેલ્ફી લેવા જતા વંદે ભારત ટ્રેન સાથે અથડાઈ મોતને ભેટ્યા હતા. ગયા વર્ષે વરસાદમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નદી, તળાવ અને ઝરણામાં વિડીયો બનાવવાના ચક્કરમાં અનેક યુવાનો મોતને ભેટ્યા છે. સવાલ એ થાય કે સેલ્ફી અને રીલ બનાવવાનું એવું તો કેવું ગાંડપણ કે લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી. શું સેલ્ફી અને રીલ્સ પોતાના જીવ કરતાં પણ વધુ કિંમતી છે? શા માટે યુવાનો રીલ્સ બનાવવાની ઘેલછામાં જીવને જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી? એવું કયું તત્વ તેમને જીવના જોખમે મૂકીને કર્તવ્યો કરવા પ્રેરણા આપતું હોય છે? આ તમામ પ્રશ્નો વિશે ગુજરાતના લોકો શું માને છે? જાણીએ પ્રદેશની વાચાના આજના એપિસોડ. ટેકનોલોજીના જમાનાની અંદર મોબાઈલ હવે દરેક વ્યક્તિ પાસે હોવો એ સર્વસામાન્ય બન્યું છે અને ખાસ કરીને યુવા પેઢી પાસે જ્યારે મોબાઈલ આવતો હોય છે ત્યારે મોબાઈલને કેટલો વાપરવો, તેની પાસે કેટલો સમય બગાડવો કે કેટલો સમયનો સદુપયોગ કરવો તેવા અનેક પાસાઓ ઉપર હવે વિચારવાની જરૂર છે. ખાસ કરીને યુવા પેઢી હવે સેલ્ફીના રવાડે ચડી છે અને સેલ્ફી લેવાની અંદર ક્યાંક ને ક્યાંક આ યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. તાજેતરમાં થયેલી અનેક ઘટનાઓમાં સેલ્ફીની લેવાની પ્રયાસની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે યુવા પેઢીએ સેલ્ફીને કેટલું મહત્ત્વ આપવું જોઈએ. આપણી સાથે કેટલાક યુવાનો છે, વાત કરીશું તેમની સાથે. જે રીતે લોકોમાં ખાસ કરીને યુવાનોમાં ક્રેઝ છે સેલ્ફી લેવી એ હવે સર્વસામાન્ય થઈ ગયું છે. આપ શું માનો છો? પોતાનો જીવ જોખમમાં મૂકીને આ પ્રકારની કામગીરી કરવી કેટલી યોગ્ય? ચોક્કસ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરવી તે ખૂબ જ અયોગ્ય ગણી શકાય. કારણ કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાની અંદર 2-4 વ્યૂઝ વધારે લેવા માટે આજે નવજવાન યુવાનો, છોકરા છોકરીઓ પોતાની જિંદગીને જોખમમાં મૂકતા હોય છે. ઘણા વિડીયો એવા પણ આવતા હોય છે કે જ્યાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોય છે, પરંતુ માણસ ત્યાં વિડીયોઝ 2-4 વ્યૂઝ વધારે લેવા માટે ત્યાં વિડીયો બનાવે છે. આ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય અને આ પેરેન્ટ્સ માટે પણ ખૂબ શરમજનક કહી શકાય. કારણ કે પોતાના સંતાનને આ પ્રકારનો જે કહી શકાય કે આ પ્રકારનું શિક્ષણ આપવું એ ખૂબ જ યોગ્ય ના ગણી શકાય. આજકાલ પેરેન્ટ્સ બાળક નાનું હોય, 2-4 વર્ષનું હોય, રડે નહીં તેના માટે એને મોબાઈલ આપી દે છે. આ ખૂબ જ પેરેન્ટ્સની પણ નિષ્કાળજી ગણી શકાય મારા હિસાબે. ચોક્કસથી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે જે પ્રકારે યુવાધન હરકત કરે છે એ હરકતથી ક્યાંક ને ક્યાંક એનો જ જીવ જોખમમાં આવે છે અને સરવાળે પરિવારને પોતાનો કુળદીપક પણ ગુમાવવો પડતો હોય છે. આપનું શું માનવું છે? યુવાધનમાં આ પ્રકારની જે કુટેવ છે એને કેવી રીતે જોવો છે? હવે કુટેવના લીધે કહેવા જઈએ તો જેમ કે હવે સ્નેપચેટ છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, આના પર દરેક મુમેન્ટને ફોટોઝ મૂકતા હોય છે, વાયરલ મૂકતા હોય છે. આના લીધે બીજું ગેરફાયદો એ થાય કે કોઈ ચોર હોય, ક્રિમિનલ હોય, એને ખબર પડે આ વ્યક્તિ આવી છે, ઘરે કોઈ નહીં, એ લીધે ચોરી થઈ શકે છે. બરાબર. બીજી વસ્તુ કહેવા જાય નોર્મલી 2-4 લાઇક્સ માટે નહીં, પણ એના માટે જીવ જોખમ. જેમ કે ચાલુ ટ્રેનમાં વિડીયોઝ મૂકતા હોય છે, રેલવે ટ્રેક પર જઈને વિડીયોઝ મૂકતા હોય છે. આનામાં કોઈ અપઘાત થાય, જવાબદાર કોણ? લોકો કે મીડિયા જવાબદાર ના હોય, કંઈક ને કંઈક એ વ્યક્તિની બી ભૂલ હોય. હવે કંઈ મા બાપનું બી લઈએ તો મા બાપનું ધ્યાન રાખવું છે કે આપણો છોકરો ક્યાં જાય છે, કઈ જાય છે, સોશિયલ મીડિયા પર કેટલો એક્ટિવ રહે છે. એટલે આના બાબતમાં કહેવા જાય તો ખાસ કરીને યુવાધનનું તો નુકસાન છે જ, સાથે સાથે ભાવિ આવનાર પેઢીઓનું પણ. કેમ કે ઓનલાઈન આપણે શું જોઈએ છે, શું કરીએ છીએ, બીજો કરતો હોય તો એને અટકાવવો જોઈએ. એની જગ્યાએ એ વ્યક્તિ એને જોઈને આકર્ષક થાય છે અને એ જ વસ્તુ વ્યૂ માટે એ એક્ટિવ થઈ જતો હોય છે. ચોક્કસથી કોઈ પણ પ્રકારની કામગીરી સોશિયલ મીડિયા પર કરતા હોઈએ ત્યારે એની એક મર્યાદા નક્કી હોવી જોઈએ. તમે શું માનો છો? કેમ કે હવે સેલ્ફીનો જે ક્રેઝ બન્યો છે એમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે. આ કેટલું યોગ્ય છે? મનોવિજ્ઞાનની વાત કરીએ અને મોટિવેશનની વાત કરીએ ત્યારે રીલ્સ છે, પછી સ્નેપચેટ, વોટ્સઅપ, એના કરતાં તમે પુસ્તકો બી વાંચી શકો છો, યુટ્યુબ પર સારા વિડીયોઝ જોઈ શકો છો, મૂવીઝ જોઈ શકો, તેના દ્વારા પણ મોટિવેશન મળે છે. એમ નથી કે આને આવો વિડીયો બનાવે છે તો હું પણ આવો વિડીયો બનાવીને લાઇક્સ, વ્યૂઝ કમાઉં અને ફેમસ થવું, એ અયોગ્ય છે. ચોક્કસથી રીલ લાઈફ અને રિયલ લાઈફ જો કહીએ તો એમાં બહુ અઘરું હોય છે કે ફિલ્મોમાં જે રીતે હીરો
જે સાહસ કરતો હોય છે એની પાછળ એક ટ્રેનિંગ હોય, એની પાછળ ડમી હોય છે. રિયલ લાઈફની અંદર એવું નથી હોતું અને પરિણામે જીવ પણ જોખમમાં મુકાય છે. શું કહેશો, શું અપીલ કરશો યુવાનોને? હા, આ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અને એકનું જોઈને આવું કર્યું છે તો મેં પણ આવું કરું, એટલે બીજાને મોટિવેશન મળે છે. તો આ પ્રમાણેનું જે થતું હોય તે અટકાવવું જોઈએ અને ખાસ કરીને પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકોના ઇન્સ્ટા અકાઉન્ટને એમ તેમ કે ક્યાં જાય છે અને કેવું કરે છે, અને જો આ એમને ખબર હોય તો એમને રોકવા જોઈએ જેથી બીજાને પણ આવું મોટિવેશન ના મળે. ચોક્કસથી પેરેન્ટ્સે ખાસ કાળજી રાખવી જોઈએ. મહત્ત્વની વાત છે કે સ્ક્રીન ટાઈમની જો વાત કરીએ કે મોબાઈલનો જે સ્ક્રીન ટાઈમ છે એ પણ હવે વધી રહ્યો છે અને યુવાનો મહત્તમ ઉપયોગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કરે છે અને પછી એમાંથી જ રીલ્સ બનાવવા માટે સેલ્ફી લેતા હોય છે. તમારું શું માનવું છે, કેટલું યોગ્ય છે? આજની જનરેશન આપણે જેન્સી તરીકે ઓળખાય છે. જેન્સી વધારે પડતા આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયા પર વધુ આકર્ષાઈ ગઈ છે, જેના લીધે અમુક દેખાવાના ચક્કરમાં જે વસ્તુ ના કરવી જોઈએ એ પણ કરે છે લોકો. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે જોખમી રીતે સેલ્ફી લેવી, વિડીયો બનાવવાના અને ફોલોઅર વધારવાના ચક્કરમાં યુવાને ધ્યાન જ નથી રહેતું કે શું કરે છે. એ બેધ્યાન થઈને એમને જાનહાનિ પણ જોવા મળે છે. ઊંચા પહાડો પર, ચોટીઓ પર અમુક ફોલોઅર વધારવા માટે અને લોકોને બતાવવા માટે કે અમે બહુ કૂલ છે, એના ચક્કરમાં એ લોકો જોખમી જગ્યાએ સેલ્ફી લે છે અને વિડીયો બનાવે છે અને તે બેધ્યાન થાય છે અને એમના સાથે અકસ્માત થાય છે અને એમના પરિવારજનોને પણ ખૂબ જ આપઘાત જોવા મળે છે આપણને. હું તમને એક સવાલ પૂછું કે મોબાઈલ વાપરતા હશો, સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છો, હા કે ના? હા. ઓકે. અને જ્યારે ઇન્સ્ટાગ્રામ જેવી એપ હોય અને એમાં સેલ્ફી પાડવાની હોય, પોતાના સંબંધીને સારું લાગે, મિત્રો શુભેચ્છકોને સારું લાગે એટલા માટે ક્યારે સેલ્ફી લીધી છે? અને જો લીધી હોય તો કેવી રીતે લો છો? કેમ કે જે જોખમી સેલ્ફી લે છે લોકો, એ પ્રકારની કામ કરો છો કે થોડું વિચારીને સેલ્ફી લો છો? વિચારીને સેલ્ફી લઉં છું જી. અને આવું જોખમમાં હું નહીં પડતો. જોખમમાં નહીં. નહીં. ચોક્કસથી. એટલે ટૂંકમાં સેલ્ફી લેવી એ વિરોધ નથી, પણ ખબર હોવી જોઈએ કે આમાં મને જોખમ છે કે નહીં. આપ શું કહીશો? કેમ કે યુવાધનને હવે સેલ્ફી, ભાઈએ કીધું એ પ્રમાણે રીલ્સ બનાવીને ગેલછા એવી હોય છે કે મને સૌથી વધારે વ્યૂઝ મળે, પણ એ વ્યૂઝ લેવાની લાઈનમાં જીવ પણ ગુમાવવો પડતો હોય છે. શું કહેવું છે? આજકાલના જમાનામાં નવી જનરેશન એવું વિચારે છે કે મેં મારા ફોલોઅર વધારવા માટે સેલ્ફી લઉં, વિડીયોઝ રીલ્સ બનાવું, એના ચક્કરમાં ધ્યાન રાખતા નથી કે કેવી અકસ્માત થઈ જાય છે, ગમે ત્યારે એક્સિડન્ટ થાય છે, કદાચ કોઈ જગ્યાએ ફરવા ગયા હોય ત્યાં બી કશું બી થઈ શકે છે. એ લોકોને ખબર નહીં પડતી કે શું કરે છે, વિડીયો બનાવતો હોય છે કે ફોટો પાડતા હોય, પણ પોતાનું ધ્યાન રાખતા નથી. ને એમના ફેમિલી મેમ્બર બી એવું કહે છે કે ભાઈ હા ચલો ફરવા જઈએ આમ તેમ, પણ જ્યાં ઘટના બને છે ત્યાં લોકો ધ્યાન રાખતા નહીં કશું, ફેમિલીવાળા બી. એ કાળજી પરિવારજનોએ પણ રાખવી જોઈએ. સૌથી મહત્વની વાત છે સુનિલ કે યુવાનોની અંદર આ ક્રેઝ તો વધ્યો છે, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ મોબાઈલનું વળગણ જે વધ્યું છે એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક પણ છે. શું આના ઉપર કોઈ કાયદા કે એ રીતનું હોવું જોઈએ, બંધારણ હોવું જોઈએ કે જેથી કરીને માણસ એ સમય મર્યાદામાં જ એ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરી શકે? આપનું શું કહેવું છે? ચોક્કસથી કહી શકાય, આજના યુગમાં સેલ્ફીનો ક્રેઝ સૌથી વધારે જોવા મળે છે, જેમાં યુવા પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને સેલ્ફી લેતા હોય છે, જેનાથી આપણી જાનને પણ બહુ મોટું નુકસાન થઈ શકે છે, જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, જેથી આવનારી પેઢી પણ એના વિશે આપણને જોઈને શીખતી હોય છે. એટલે મહત્ત્વની વાત છે કે યુવા પેઢીનું અનુકરણ એના પછીની પેઢી કરશે, તો એવા કોઈ નિયમો, એવા કોઈ કાયદા બનવા જોઈએ? સરકાર પાસે કોઈ અપેક્ષા છે તમારી કે એવું હોવું જોઈએ કે એના પર એક નિયમોનું પ્રતિબંધને રીતે લાદવામાં આવે તો આવા અકસ્માતોનું પણ નિવારણ થઈ શકે? ચોક્કસથી કહી શકાય, આમાં સોશિયલ મીડિયા આજના જમાનામાં સૌથી વધારે યુઝ કરવામાં આવતો હોય છે, જેના પર આપણે એક લિમિટ હોવી જોઈએ, જેનાથી આવનારી પેઢી પણ એને એક લિમિટમાં યુઝ કરે. ચોક્કસથી. હું તમારી પાસે એક જ સવાલ પૂછીશ કે તમે યુવાન છો, જે રીતે અકસ્માતોની ઘટના સામે આવે છે, લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં ટ્રેનની સામે ઊભા રહી જાય, જોખમી જગ્યાઓ ઉપર જઈને સેલ્ફી પાડે, તરતા ના આવડતું તો તળાવમાં પણ કૂદીને સેલ્ફી લેવાનો પ્રયાસ કરશે. આવા લોકોને શું સંદેશો આપશો? કારણ કે એનું જોઈને બીજા લોકો પણ અનુકરણ કરતા હોય છે. જે વ્યક્તિ આવું કરતા હોય બીજાને જોઈને એ ના કરવું જોઈએ, કેમ કે આપણી જાનને જોખમ બહુ વધારે હોય કે આપણે પરિવારને જોવું પડે, એ વિચારીને આપણે આવું બધું કરાવવા. ચોક્કસથી. એટલે સેલ્ફી લેવાના રવડાની અંદર ઘણીવાર પરિવારને પણ મુશ્કેલીમાં મુકાતું હોય છે. તાજેતરની ઘટનામાં પણ એવું થયું કે દીકરી ઘરેથી નીકળે છે અને સેલ્ફી લેવામાં ટ્રેનની અડફેટ આવી જાય છે. તો
આવા પરિવારના લોકો માટે શું અપીલ કરશો? કેમ કે પોતાના સંતાનો મોબાઈલનો કેટલો ઉપયોગ કરે છે ને ક્યાં કરે છે તે પણ જોવાની ફરજ તો ક્યાંક ને ક્યાંક પરિવારજનના વડીલની છે. આપણે મોબાઈલમાં જોઈ શકીએ છીએ કે આપણું બાળક કેટલું ટાઈમ સ્પેન્ડ કરે છે. તો મા બાપને અને પરિવારજનોને ધ્યાન રાખવું જોઈએ કે તેમના સંતાનો મોબાઈલનો યુઝ કેટલું કરે છે, તેમનું ટાઈમિંગ, જે કઈ એપ સૌથી વધારે યુઝ કરે છે, કે સોશિયલ મીડિયા પર શું કરે છે. મા બાપને બાળકોના ફોન પણ જોવા જોઈએ, ચેક કરવા જોઈએ કે શું ચાલે છે, અને જેથી તેમને જાણ મળે કે મારું બાળક યોગ્ય રીતે વર્તન કરે છે કે સહી યોગ્ય રાહ પર ચાલે છે કે નહીં. એટલે ટૂંકમાં પરિવારે ન માત્ર પોતાની જવાબદારીમાંથી છટકી જવું જોઈએ, પણ સંતાન શું કરે છે અને કેવી રીતે મોબાઈલનો ઉપયોગ કરે છે તે પણ જોઈએ. સેલ્ફીની જો વાત નીકળી છે તો ક્યાંક ને ક્યાંક સેલ્ફી નામનો એક રોગ પણ થયો છે. લોકોને હવે એનું વળગન થયું છે. એટલે ક્યાંક પાર્લરમાં જાય દીકરી તો પણ સેલ્ફી લે, જમવા બેસે તો પણ સેલ્ફી લે. એટલે એની પડની માહિતી સોશિયલ મીડિયા પર અપડેટ કરે છે. આ રીતે પોતાની પ્રાઇવેસીને પણ આ રીતે જાહેરમાં કરવી કેટલી યોગ્ય, તમે શું કહેશો? બિલકુલથી. અને જો કે સોશિયલ મીડિયા એક સારું પણ છે અને જોવા જઈએ તો એક ખરાબ પણ છે. સારું એટલા માટે છે કે જે પેઢીને ઘરે બેસા મતલબ શિક્ષણ નહોતું મળી શકતું તેને શિક્ષણ પણ મળે છે, પરંતુ અમુક સંજોગોમાં એ રીતેનું બને છે કે ભાઈ અમુક એવા સેલિબ્રિટીઝને જોઈને લોકો ઘેલછામાં આવી અને અમુક પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે. જેવી રીતે કોઈ બાઇકનું સ્ટન્ટ કરતું હોય છે જગ જાહેરમાં. અમુક સેલિબ્રિટીઝ પણ આ રીતેનું કરી રહ્યા છે, જેને જોઈને અમુક જે સામાન્ય જનતા હોય છે તે પણ આવા સ્ટન્ટ કરવા નીકળી પડે છે, જેનો એમનો જાનનો જોખમ પણ મળે છે. અને જ્યારે સેલ્ફીની વાત કરીએ તો અમુક રેલવે ટ્રેક્સ છે, અમુક જાહેર રસ્તાઓ છે, જનમાર્ગ છે, તેના પર પણ આ રીતેની ઘેલછાઓ જોવા મળે છે. પરંતુ તેને લઈને સરકારે જેવી રીતે ટિકટોક બેન કર્યું હતું તેવી જ રીતે અમુક સોશિયલ મીડિયા એવા આપણા જોડે વેબસાઇટ્સ ને અમુક વસ્તુ છે, એપ્સ, જેના લીધે લોકોનું જે માનસિક સંતુલન છે તે પણ ગુમાવતું જોવા મળ્યું છે. તેના પર પ્રતિબંધ આવવો જોઈએ. ચોક્કસથી. એટલે સરકારે પણ આ દિશામાં વિચારવું જોઈએ. ખૂબ સરસ ચર્ચા કરીએ વડોદરાના યુવાનોએ, ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ છે, અને વિદ્યાર્થીઓ સાથે જ આ ચર્ચા કરવી પડે. કેમ કે સેલ્ફીની જો વાત નીકળતી હોય તો આજનું યુવાધન સૌથી વધારે સેલ્ફી લેતું હોય છે. આજનું યુવાધન સૌથી વધારે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક્ટિવ હોય છે. પરંતુ આ તમામ લોકોનો એક જ સૂર છે કે સેલ્ફી લેવી એ ગુનો નથી, પરંતુ સેલ્ફી ક્યાં લેવી, કેવી રીતે લેવી, એ સેલ્ફી લેવામાં કેટલું જોખમ રહેલું છે, એવા તમામ પાસાઓનો અભ્યાસ કરવો જોઈએ. સેલ્ફી લેનારને ખબર હોવી જોઈએ કે આ સેલ્ફી મારા જીવનની અંતિમ સેલ્ફી ન બનવી જોઈએ. તો અલબત્ત સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહેવાય, પરંતુ સાથે સાથે પોતાના જીવનું અને પોતાના પરિવારનું પણ રક્ષણ કરી શકાય. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ. સેલ્ફી એટલે લોકો હોય, યુવાનો હોય, વડીલો હોય કે નાના બાળકો હોય કે વિદ્યાર્થીઓમાં એવું જોખમ લઈને પણ સેલ્ફીઓ લેતા હોય છે. ત્યારે આપણી સાથે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. એમની સાથે જ આપણે વાત કરશું કે સેલ્ફી લેવા માટે જોખમ લેવું જોઈએ, ના જ લેવું જોઈએ, એમ છતાં આપણે વાત કરશું. હાલ આપણે યુવાઓ લોકો જે સેલ્ફી લેતા હોય છે, સેલ્ફીમાં જોખમ પણ હોય છે, શું કહેશો? હા, બિલકુલ સાચું કે સેલ્ફીમાં બહુ જોખમ હોય છે, કારણ કે એ એવી જગ્યાએ સ્ટન્ટ કરતા હોય છે જેનાથી એના જીવને જોખમ હોય છે. એના પરિવાર માટે એ બહુ દુઃખ ઘટના પણ બની શકે છે ક્યારેક. જેમ કે અમુક યુવાનો છે જે બાઇકમાં અલગ સ્ટન્ટ કરતા હોય છે રીલ્સ બનાવવા માટે, વાયરલ થવા માટે, પણ આ વાયરલ થવાની જે એને બીમારી ચડી છે એ એનો જીવ પણ લે છે. જેમ કે બાઇકમાં અલગ સ્ટન્ટ કરતા હોય છે, પછી ટ્રેનની બહાર પણ અમુક ફોટો વિડીયોઝ વાયરલ કરવા માટે સ્ટન્ટ કરતા હોય છે. તો યુવાધનને હું કહીશ કે આવું ન કરશો, કારણ કે તમારું ફેમિલી તમારા માટે છે. એને આંખોમાં આંસુ આવે એવા કામ ન કરો પ્લીઝ, કારણ કે આપણે એનાથી આપણો જીવ જ જવાનો છે. તો એવું કામ શા માટે કરવું જોઈએ? સેલ્ફી ન લ્યો તો એવી જગ્યાએ લ્યો કે તમે જીવ ના જાય તમારો, અને તમારું પરિવારને કાંઈ ટેન્શન ના રહે. સેલ્ફી છે તે યુવાનોમાં કોઈ પણની એક દીકરી હોય, એક દીકરો હોય, અને આવી દુઃખદ ઘટના પણ આપણી સામે આવતી હોય છે કે સેલ્ફી લેવા જતા હોય અને કોઈ અકસ્માત થાય. શું કહેશો? હા, ચોક્કસ એવા અકસ્માતો થયા છે આપણા ગુજરાતમાં. તો હું એટલું જ કહીશ કે માઉન્ટેન્સથી દૂર રહેવું, બીચ ઉપર જઈએ તો ત્યાંથી આ સેલ્ફી ને એવા બધાથી દૂર રહેવું છે. એવા ફોટોઝ ક્લિક ના કરવા જોઈએ જેથી આપણી ફેમિલીને પ્રોબ્લેમ પડે, એ લોકોને દુઃખ થાય, એવું આપણે કોઈ દિવસ ના કરવું જોઈએ. મારું તો એવું જ માનવું છે. હાલ તમે પણ એક યુવા છો,
તમને પણ સેલ્ફી લેવાનું મન તો થતું જ હોય, તો કઈ રીતે લેવું જોઈએ ને જેથી જોખમ ના હોય? હાલ આપણે બધા સેલ્ફીનો ક્રેઝ તો ચાલુ જ છે અને એવી જગ્યાએ જ સેલ્ફી લેવી જોઈએ કે જે સુરક્ષિત હોય આપણા માટે. રોડથી દૂર લેવી જોઈએ, કારણ કે રોડ ઉપર બાઇક અને 4 વ્હીલ બધા ઓવર સ્પીડમાં ચાલતી હોય છે. તેથી આપણે ઓવર સ્પીડમાં બાઇક ચાલતી હોય ત્યારે આપણે સેલ્ફી ન લેવી જોઈએ. અને માઉન્ટેન અને બીચથી દૂર રહેવું જોઈએ, કારણ કે ક્યારે દરિયા કિનારો તોફાની બની જાય અને મોજા ઉછળવા માંડે તો આપણને નુકસાની પહોંચી શકે છે ને આપણો જીવ જોખમમાં મુકાય છે. તેથી આપણે સુરક્ષિત જગ્યાએ જ સેલ્ફી લેવી જોઈએ અને સેલ્ફી પોઈન્ટ્સ હોય ત્યાં જ સેલ્ફી ક્લિક કરવી જોઈએ. માતા પિતા બાળકોને સાવચેતી કરતા હોય, વાત કરતા હશે, પણ તો પણ બાળકો માનતા નથી, શું કે? હા, તો માતા પિતા આપણને સૂચના આપતા જ હોય કે વારંવાર આપણને કહેતા હોય કે અહીંયા સેલ્ફી ન લેવાય, આ જીવ જોખમમાં મુકાય છે. પણ આજના બાળકોમાં ટ્રેન્ડિંગ એટલું છે કે સેલ્ફીનું ટ્રેન્ડ એટલું છે કે આપણે છે ને સેલ્ફી પાડવા પાછળ આખા પાગલ બની ગયા છે. તેથી મારું કહેવાનું એ જ છે કે આપણે માતા પિતાની વાત માનવી જોઈએ. એ આપણા માટે જે કહેતા હોય ને એ આપણા માટે જ સારું હોય છે. આપણે હમણાં જ એક રીલ એવી આવી હતી, જે ટ્રેનની નીચે યુવક સૂતો છે અને ટ્રેન આખી પસાર થઈ ગઈ છે. શું આવું કરવું જોઈએ? એવું છે, આપણે ન કરવું જોઈએ. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની પાછળ બધા, અત્યારની જનરેશન જોવા જાય તો સોશિયલ મીડિયાની પાછળ બહુ જ ક્રેઝમાં છે અને એ આપણે ન કરવું જોઈએ. એ લોકો એને રિસ્ક લઈને એ બધું કરતા હોય, પણ આપણે પાછળનું વિચારવું જોઈએ કે આપણા ફ્યુચરમાં આપણા માતા પિતા આપણા માટે આપણા ઉપર નિર્ભર હોય છે કે આપણો દીકરો કે આપણી દીકરી આગળ જઈને આપણું નામ કમાશે. પણ અત્યારે જોવા જઈએ તો આ બધું ચાલી રહ્યું છે, ખોટું ચાલી રહ્યું છે. અને આપણે અમુક જગ્યાએ જોવા જઈએ તો કાર ડ્રાઇવિંગ કરતા હોય ને વિડીયો શૂટિંગ કરતા હોય, એના કારણે ઘણી જગ્યાએ એક્સિડન્ટ થયા છે. એટલે આપણે એ બધું ન કરવું જોઈએ. અત્યારે હાલ માનીએ કે આ બધું ટ્રેન્ડમાં છે, કરવું જોઈએ, ના નથી પાડતા, પણ આપણે બધું ધ્યાન રાખીને બધું કરવું જોઈએ. સાવચેતી રાખી અને આ વસ્તુ કરવાની વિદ્યાર્થીનીઓ જણાવી રહ્યા છે. ત્યારે આપણે હાલ તમે શું કહેશો? આપણે જોખમ ન ઉઠાવવું જોઈએ. અને ખાસ કરીને યુવાઓ છે, તમારી ઉંમરના જે વિદ્યાર્થીનીઓ છે, તે પણ ઘણી વખત જોખમ લઈ અને સેલ્ફીઓ લેતા હોય છે. શું કહેશો? હું એટલું જ કહીશ કે આપણે આપણા માતા પિતાનો વિચાર કરવો જોઈએ ને આવા સ્ટન્ટ ન કરવા જોઈએ. તો આ વિદ્યાર્થીઓ છે જે જોખમી સ્ટન્ટ, જોખમી સેલ્ફી ન લેવી જોઈએ તેવું જણાવી રહ્યા છે. ત્યારે આપણે હાલ એક વિદ્યાર્થીની સાથે જ વાત કરીશું. તમારું શું માનવું છે? કે ખાલી બધાને બતાવવા માટે છે ને એટલું જીવનું જોખમ ના લેવું જોઈએ. બીજું શું કહેશો? તમારા ઉંમરના જે વિદ્યાર્થીનીઓ છે એને તમે સંદેશો શું આપશો? કે આને બધાથી દૂર રહ્યો તો જ સારું એમ. આ બધું કાંઈ વધારે એમાં કાંઈ પ્રોફિટ તો છે ને, એટલું બધું બેનિફિટ નથી. આ બધી કરીને શું મળવાનું છે? ખાલી લાઈફ ને એટલું જ ને, તો એને બધાથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને જોવા જઈએ તો આ હતા વિદ્યાર્થીનીઓ જે હાલ સેલ્ફીની જે ગેલછા લોકોમાં, યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને જોવા મળતી હોય છે. ત્યારે જીવના જોખમે સેલ્ફી ના લેવી જોઈએ. પોતાના મા બાપ છે, ભાઈ બહેન છે, ઘરનો વિચાર કરી અને પછી સેલ્ફી લેવા ટાણે એ વિચાર તમને મગજમાં આવવો જોઈએ કે ઘરે આપણી કોઈ રાહ જોઈ રહી છે. પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ. ખાસ કરીને ફેમસ થવાની લાઈમાં લોકો જોખમી રીતે સ્ટન્ટ પણ કરતા હોય છે. ત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે લોકો ક્યાંક ને ક્યાંક જે ફેમસ થવાની ગેલસામાં રીલ્સ અને સેલ્ફી જે લેતા હોય છે અને અનેક જગ્યાએ લોકોને તરતા ના આવડતું હોય તો પણ પાણીના ધોધ કે નદી કાંઠે જતા હોય છે. ત્યારે અનેક રીતે દુર્ઘટના સર્જાય અને ખાસ કરીને લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે સેલ્ફી અને રીલ્સમાં જોખમી રીતે જે સ્ટન્ટ કરતા હોય છે લોકો, ત્યારે જે રીતના જોઈ શકાય છે તે મુજબ દ્રશ્યમાં કે લોકોની જે એક ક્રેઝ જોવા મળી રહ્યો છે સેલ્ફી અને જે રીતે રીલ્સ, તેમાં ક્યાંક ને ક્યાંક જે યુવાધનમાં સતત વધારો થઈ રહ્યો છે તો સાથોસાથ અકસ્માત પણ નોતરી રહ્યા છે. એટલે હમણાંની ઘટનાની જો વાત કરીએ તો તેમાં વંદે ભારતમાં ટ્રેન અડફેટે 2 લોકોના પણ મૃત્યુ નિપજ્યા હતા અને સુરતમાં એક યુવતી દ્વારા સુરતના રેલવે ટ્રેક પર પણ પોતાની જે રીલ્સ બનાવતી હતી. ત્યારે હજુ પણ જોઈ શકાય છે કે લોકો અહીં પોતાની સેલ્ફી કે રીલ્સ બનાવતા નજરે પડી રહ્યા છે. એટલે જોખમી રીતે સ્ટન્ટ કરી અને બીજાના પણ જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જ્યાં યુવાધન જે ફેમસ થવાની લાયમાં બીજા લોકોના પણ જીવ જોખમમાં મુકતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.
હવે ઘણા લોકો પ્રી વેડિંગ શૂટ કરાવતા હોય છે, નવા નવા વ્યૂ માટે પહાડો ઉપર નદી પર જાય છે, એના માટે જીપ બી જોખમમાં રાખી દે છે. તો દરેકે સમજવું જોઈએ કે પોતાનો પરિવાર છે એમની સાચવવાની જવાબદારી સૌથી પ્રથમ છે અને એનું ખ્યાલ ધ્યાન રાખવું જોઈએ. ફોલોવર્સો વધારવા માટે આવા ચક્કરો નહીં લગાવવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો, દરેક યંગસ્ટરને વિનંતી છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવા એક અત્યારે એક પ્રોફેશન છે, સારી વસ્તુ છે, પણ જીવના જોખમે બનાવું એનાથી તમે તમારો જીવ અને બીજા કરોડો લોકોના જીવને જોખમમાં નાખીને રીલ્સ બનાવવા એ સારી વસ્તુ નથી. એ બહુ દુર્ભાગ્યજનક છે. એમાં કોઈના બધાની જિંદગી અમૂલ્ય છે. એક રીલ્સ 2 મિનિટની રીલ્સ બનાવવાના ચક્કરમાં કોઈની મોત થાય એ સારી વસ્તુ નથી. તો પ્લીઝ બધાને એક રિક્વેસ્ટ છે, રીલ્સ બનાવો, શોખ પૂરા કરો, પણ બધી વસ્તુને કાળજીમાં ધ્યાન રાખીને કરો. થેન્ક યુ. આપણા સમાજ માટે બહુ દૂષણવાળી વસ્તુ છે અને એ સ્પેશિયલી તમે રીલ્સ અને આજની યંગ જનરેશન જે સ્ટન્ટ બનાવવા માટે બનાવો છો, ડોન્ટ ટેક સેલ્ફી, ડોન્ટ ટેક, નેવર. જોખમી રીતે ઘણા બધા પ્રી વેડિંગ થતા હોય છે, જેમાં દરિયાકાંઠે કોઈ પણ રીતે જોખમ લઈને લોકો દરિયામાં અંદર જઈને પણ પોતાનું પ્રી વેડિંગ કરાવતા હોય છે. જે કોઈ પણ ભોગે ના કરવું જોઈએ, જેના લીધે પરિવાર પર પણ આફત આવી શકે છે. તમારો જીવ પરિવાર માટે પણ એટલો જ મહત્વનો છે. જો તમારું જીવ સંકટમાં પડશે તો પરિવારને પણ નુકસાન જ છે. માટે આવી રીતના મુશ્કેલ ભરેલા કોઈ પણ સ્ટન્ટ કે એની સાથે તમારે પ્રી વેડિંગ કે કોઈ પણ જાતના સેલ્ફી શૂટિંગ ના કરાવવા જોઈએ. તેનાથી પરિવારને પણ નુકસાન થઈ શકે. પરિવારની બોન્ડિંગ આપણા બોન્ડિંગથી જ પડતી હોય છે, તો જીવના જોખમે કોઈ પણ રીલ બનાવી એ યોગ્ય નથી. કે એવી જે જગ્યા હોય, માઉન્ટેન્સ કે કોઈ કેનાલ કે દરિયા, ત્યાં બધાને સેલ્ફી લેવાની ઈચ્છા તો હોય છે, પણ લેવી જોઈએ સેલ્ફી રીલ્સ પોતાના મોજ-શોખ માટે, પણ એનું ડિસ્ટન્સ થોડું જાળવવું જોઈએ તમારે. એકદમ ધારો કે તમે માઉન્ટેન ઉપર હોય તો એકદમ ટોચ ઉપર જઈને ના લેવી જોઈએ. થોડું સેફટી ડિસ્ટન્સ હોવું જોઈએ કે જેથી તમે પડી ના જાઓ કે કોઈ બીજાને તમે લઈને ના પડો. થોડું સેફ ડિસ્ટન્સ રાખીને તમે કરી શકો છો. જીવના જોખમે લોકો સેલ્ફી લેતા હોય છે, રીલ્સ બનાવતા હોય છે, એવા લોકોને તમે શું કહેશો? એવું તો ના જ કરવું જોઈએ. જીવના જોખમે તો સેલ્ફી ને એવું લેવાનું કોઈ, જો તમે સેલ્ફી લઈને જો તમે મરી જશો તો એ સેલ્ફીનું કરવાનું શું પછી? એવા લોકો સામે કોઈ કાર્યવાહી કરવી જોઈએ કે કેવી માંગ કરો છો તમે? એના વિશે તો કોઈ ખ્યાલ નથી. રીલ્સ અને સેલ્ફી બનાવવી વાત બરાબર છે કે રીલ્સ અને સેલ્ફી બનાવવી આપણે આપણા મોજ શોખ માટે કે એ રીતે બરાબર છે, પણ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતે આપણે પોતાનો જીવ જોખમમાં મૂકીને આવું બધું ના કરવું જોઈએ. કે આપણે ધારો કે દરિયા કિનારે, નદી કિનારે, રેલવે ટ્રેક ઉપર એવી રીતે સેલ્ફી લેતા હોઈએ છીએ, રીલ્સ બનાવતા હોઈએ છીએ, પણ આપણને એ ધ્યાનમાં નથી હોતું કે પાછળ આપણો જીવ પણ જોખમમાં છે. તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ, કાળજી રાખવી જોઈએ કે આપણે પહેલાં આપણી સેફ્ટી મેન્ટેન કરવી જોઈએ. કે રીલ બનાવતી વખતે કે આપણે ક્યાં ઊભા છીએ, કઈ રીતે લઈએ છીએ, એ બધું ધ્યાનમાં રાખવું જોઈએ અને આપણા જીવને જોખમ પડે એવું આપણે ના કરવું જોઈએ. બેન, હમણાં 2 યુવાનો વંદે ભારત જે ટ્રેન આવતી હતી તેના ટ્રેક પર રીલ્સ બનાવતા હતા અને ટ્રેનના જોડે અકસ્માત હતા, બંને જીવ ગુમાવ્યા. તમે શું કહેશો આ બાબતમાં? આ કેટલું યોગ્ય? પહેલાં તો આવી રીતે જે સરકારી જગ્યા હોય છે ત્યાં જઈને આપણે આવી રીતે રીલ્સ કે એવું બનાવવું જ ના જોઈએ. સરકારે એના ઉપર ધ્યાન દોરવું જોઈએ કે આવી રીતે લોકોને આવી રીતે આટલી છૂટ ના આપવી જોઈએ કે આવી રીતે ગમે ત્યાં ઊભા રહીને સેલ્ફી રીલ બનાવી શકે. એના માટે થોડી સેફટી, થોડા રૂલ્સ હોવા જોઈએ કે જેથી માણસો પોતાનો જીવ જોખમમાં ના મૂકે અને ધ્યાન રાખે એ બાબત. આ સેલ્ફીમાં કે નર્મદા કેનાલ છે, ડેમ છે કે એવું જગ્યાએ કે સેલ્ફી લેવા માટે જીવનું જોખમ છે કે સેલ્ફી એવી જગ્યાએ લેવાય કે જેવું તમને જીવનો બચાવ રહે ને તમને જીવનું જોખમમાં ના જાય એ રીતના તમારે સેલ્ફી લેવી પડે. બીજું કે જે બી સ્ટન્ટ કરવું હોય એ વ્યવસ્થિત જગ્યા પર કરાય, બાકી કે આમાં તો જીવનું જોખમમાં સ્ટન્ટની તકલીફ પડે. આવા જે સ્ટન્ટ કરતા હોય એને તમે શું કહેવા માંગશો? આમાં શું છે કે સ્ટન્ટ કરવાવાળાને આપણે પોલીસને સાવચેત રાખવી પડે. બીજું કે પછી જગ્યા વ્યવસ્થિત હોય એ જગ્યાએ એમને પોલીસ બંદોબસ્ત રાખવું પડે તો શું કોઈને જીવને જાનહાનિ ના થાય એવું પ્રમાણે. આ કોઈ પણ રીલ્સ કે સેલ્ફી કોઈ પણ જગ્યાએ લોકો લેતા હોય એ યોગ્ય જ નહીં, કેમ કે જોયા વગર લે છે, સેલ્ફી લઈ લે, જગ્યા જોતા નથી કે પાછળ સેવી વિસ્તાર છે, કોઈ વિસ્તાર કેવો છે, પડી જાય એવું છે, જીવ જાય એવો છે, એવું કોઈ જોતા નથી. ડાયરેક્ટ સેલ્ફી જ લેવા માંડે છે. આ સોશિયલ મીડિયા અત્યારે બહુ જોખમ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર આનું બહુ જોખમ છે. કેટલાક લોકો તરતા નથી આવડતું હોવા છતાં નર્મદા કેનાલ, દરિયા આગળ ઊભા રહીને સેલ્ફી લેતા હોય, ત્યારબાદ પાણીમાં ડૂબી જતા હોય છે અને મોતને ભેટતા હોય છે. શું કહેશો આ બાબા લોકો માટે?
આવા લોકો માટે તો કંઈ કહી નહીં કે પણ એ હાથે કરીને એમ પોતાને એવું દેખાડે કે અમને બધું જ બહુ આવડે છે અને અમે બહુ આગળ જવા માગીએ છીએ કે અમે જ છીએ એમ. એટલે કોઈ બી જગ્યાએ ઊભા થઈને તરત સેલ્ફી લઈ લે કે અમને આવડે જ છે એમ કરી અને દેખાડી દે કે જોઈ લો અમે પાણી આગળ બી સામે પાણીની બી સામે થઈ શકીએ. ભલે તરતા ના આવડતું હોય પણ ત્યાં સેલ્ફી તો પાડી જ લેવાની, ભલે જીવ જાય પાણીમાં પડીને. તો ફેમસ થવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવતા હોય. હા, એવી રીતના ફેમસ થવા માટે જીવ ગુમાવી દે. કોઈ જોતા નથી, એમને એટલું જ હોય કે હું ફેમસ થવો જોઉં ખાલી. કે કોઈ પણ માણસ હોય ને એવું હોય કે મારો ફોટો અહીંયા આવશે, હું ફેમસ થઈશ સેલ્ફીમાં, અને એવું લાગશે કે અહીંયા ફોટો પડાયો, આ તો આ જગ્યાએ જઈને આવ્યો, આવું દેખાડો કરે છે. પણ એ નહીં જોતા કે આમાં મારો જીવ જશે. હા, હમણાં જે સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ ચાલે છે કે બધા લોકો દેખાદેખી કરે છે કે એ લોકો જે એવરેસ્ટ ઉપર જઈને પોતાની સેલ્ફી રીલ્સ બનાવે છે, હું પણ જઈને બનાવું. પણ એ લોકો જાણતા નથી કેટલું ખતરનાક છે. પોતાનો જ્યાં ટોચ ઉપર જાય, અગર પગ મતલબ કે ફિસલી જાય તો નીચે પડી જાય, પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. એ અગર સેલ્ફી લે પર એ પછી જીવ ગુમાવ્યા પછી શું કામ આવવાનું છે એમને? એના કરતાં એ પોતાની સેફ જગ્યા ઉપર જઈને બી સેલ્ફી લઈ શકે છે. નર્મદા છે, નદી છે, એવા બધામાં જઈને પછી કોઈ લોકો તો પડી જાય છે પાણીમાં, એ બી પોતાનો જીવ ગુમાવી દે છે. મતલબ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ પ્રમાણે ના ચાલવું જોઈએ, પોતાનો જીવ જોખમમાં ના નાખવો જોઈએ. લોકો ફેમસ થવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. હા, એવું જ છે કે દેખાદેખી બહુ કરે છે કે આને કર્યું છે તો હું પણ કરીશ, પણ એ નથી વિચારતા કે આમાં મારો જીવ પણ જઈ શકે છે. ના, એ મારા મતે અયોગ્ય છે. કારણ કે આપણે એક લાઇકના ચક્કરમાં કે કોઈ ફોલો કરી દે આપણી ડીપી જોઈને તો એ અયોગ્ય છે. કારણ કે એક લાઇકના ચક્કરમાં આપણે આપણો જીવ ગુમાવીએ છીએ. એ માઉન્ટેન ઉપર કે રેલવે સ્ટેશન થઈ ગયું, કોઈ કેનાલ છે, ત્યાં આપણે ફેમસ ને સારા બેકગ્રાઉન્ડ માટે થઈને આપણે આપણું જીવ ગુમાવીએ છીએ, જે અયોગ્ય છે મારા મતે. કેટલાક લોકો તરતા નથી આવડતું તો પણ કેનાલ અને નર્મદા પાણી જોઈ જગ્યાએ સેલ્ફી રીલ્સ બનાવતા હોય છે, ત્યારબાદ પાણીમાં ડૂબતા હોય છે ને મરી જતા હોય છે. શું આવા લોકોને તમે શું કહેશો? એ ના કરવું જોઈએ. કારણ કે તમે જે પ્લેસ પર જાઓ છો ફોટો પાડવા માટે કે કોઈ બી ફેમસ થવા માટે, તમારો ઇન્ટેન્શન બરાબર છે, પણ તમે કઈ જગ્યાએ જાઓ છો એ ડિપેન્ડ કરે છે અને એ તમારે વિચારવું જોઈએ. લોકો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવે, શું કહેશો તમે? મારા મતે જો હું કહું તો એ ના કરવું જોઈએ ને. તમે અવેર થાઓ એ વસ્તુમાં કે કઈ જગ્યાએ તમે જાઓ છો એનું પૂરેપૂરું ધ્યાન આપો અને ફેમસ થવાના ચક્કરમાં જીવ ના ગુમાવશો. આપણા જીવને જોખમ આપીને આપણે આવી રીતના રીલ્સો ને બધું બનાવીએ એ જરાય બી યોગ્ય નથી. આપણા જીવને જોખમ શું કામ આપીએ એવી રીતના ફેમસ થવા? લોકો દેખાદેખીમાં ફેમસ થવા આ રીતે ખોટી જગ્યાઓ પર બનાવતા, એમ કે તરતા આવડતું ના હોય તો પાણી જોડે રીલ્સ બનાવે, ત્યારબાદ ડૂબી જવાથી મોત નીપજતું હોય છે. આવા લોકો માટે શું કહેશો તમે? આપણે એવા જોખમ સ્થળે આપણે રીલ્સો બનાવવાનું એવોઇડ કરવું જોઈએ કે એવી જગ્યાએ જવું જ ના જોઈએ જે આપણા માટે સુરક્ષિત નથી, સેફટી જ્યાં નથી. તો શું કરવું જોઈએ તમારા માટે? તમારા મતે શું કરવું જોઈએ? મારા મતે એવું કરવું જોઈએ કે આપણે રીલ્સો એવી જગ્યાએ બનાવવાની બંધ કરી દેવી જોઈએ. મારું નામ જયમીન મુલચંદાની છે. જયમીનભાઈ, અત્યારે હાલ જે યુવાનો સેલ્ફી અને રીલ્સ લેતા હોય છે તેમાં કેટલીક વાર અકસ્માત થતા હોય છે ને પોતે ડેથ થતા હોય છે. આ રીતે સેલ્ફી અને રીલ્સના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકવો કેટલો યોગ્ય? એટલે સેલ્ફી લેવો આમ ખોટું નથી, પણ ત્યાં ઘણા લોકો અત્યારે તો શું સોશિયલ મીડિયાના જમાનામાં કે આમ ચેલેન્જીસવાળા વિડીયો બનાવતા હોય કે આટલે સેલ્ફી લીધી, કે હાઈટ ટોચ ઉપર જતા હોય કે ફરવા જતા હોય તો આમ રસ્તા ઉપર આમ ડાયરેક્ટ રીલ બનાવવા ચાલુ કરી દે, સેલ્ફી લે. એના કારણે બહુ અકસ્માત થતા હોય છે, તે અયોગ્ય છે. આવા લોકોને શું કહેવું જોઈએ તમારા માટે? કે એમને ધ્યાન રાખવું જોઈએ. ભાઈ આપણે સામાજિક ફરતા હોઈએ તો આપણું ધ્યાન રાખવું જોઈએ કે આપણે આવી રીતે ના લઈએ. સેફટી ફર્સ્ટ છે પહેલાં. ફેમસ થવા માટે અત્યારના જમાનામાં આવું ન કરવું જોઈએ, જે આપણા જીવન માટે જોખમી છે, તેથી આપણે આવું ન કરવું જોઈએ. સેલ્ફી તો જિંદગી માટે નથી રહેવાની છે, પણ આપણી લાઈફ પણ આપણે સાચવવી જોઈએ, જેથી આપણે કોઈ પણ જગ્યાએ આવી રીતે સેલ્ફી એવી રીતે ન લેવું જોઈએ. તરતા સ્વિમિંગ ના આવડતું છતાં પાણી પાસે લોકો સેલ્ફી લેતા હોય છે અને અકસ્માતમાં ભોગ બનતા હોય છે. આવા લોકો માટે શું કહેશો તમે? આવા લોકોએ આવું ન કરવું જોઈએ. આવું કરવાથી જીવ આપણો જોખમમાં મુકાઈ જાય છે, તેથી કોઈ પણ આવી નર્મદા કે એવી કોઈ પણ આગળ આપણે સેલ્ફી ન લેવી જોઈએ. આ તો હું એમ કહું કે આ જે આપણે સેલ્ફી રીલ્સ બનાવવું યોગ્ય છે, હું એમ નથી માનતી કે નથી, પણ આ
એવી જગ્યાએ બનાવો જે તમારા માટે સેફ હોય. તમે એમ ના જુઓ કે રીલ્સ અને સેલ્ફીના ચક્કરમાં તમે તમારો જીવ જોખમી નાખો અને ગુમાવી દો. એ શું કામનું? એની જગ્યાએ તમે સેફ એવી જગ્યાએ અને સેલ્ફી કે પછી તમે રીલ્સ બનાવી શકો છો. તમે જુઓ કે તમારો એરિયા કે તમારી જગ્યા જે એવી કોઈ માઉન્ટ આબુ ઉપર તમે જાઓ છો, ટેકરી ઉપર, ટોચ ઉપર, તમે ત્યાં એવી રીતે બનાવજો નહીં. હું એમ કહેવા માગું છું કે તમે સેલ્ફી કે પછી રીલ્સ બનાવો છો તે સારું છે, પણ તે કોઈ એવી જગ્યા સારી રીતે બનાવો. અને બીજું હું કહેવા માંગીશ કે તમે થોડી જગ્યા એવી ચૂઝ કરો કે તમે ત્યાં કને સેફ રહી શકો. અને આ શું સેલ્ફી અને રીલ્સ બનાવીને શું તમારો જીવ જોખમમાં નાખવા માંગો છો? શું એના કરતાં તમે તમારો જીવ જોખમ. હમણાં પોતાની ફેમસ થવા માટે કેટલાક લોકો રેલવે ટ્રેક ઉપર સેલ્ફી લેતા હતા અને ત્યારબાદ ટ્રેન આવી, તેમને અકસ્માત થયો, તેમની ડેથ થઈ. આવા લોકોને શું કહેશો તમે? આવા લોકોને તો હું એટલું જ કહીશ કે બનાવો રીલ્સ ને એવું, પણ થોડું સંભાળીને બનાવો. આપણે હવે આપણી લાઈફ એવી છે અને જુઓ કે સંભાળીને ત્યાં કને સાવ પટરી ઉપર ના બનાવવી જોઈએ. તમે બનાવો ના નથી, પણ થોડુંક આ બાજુમાં રહીને બનાવો. સાવ તમારો જીવ જોખમ ઉપર થાય એવું પૂછી રહ્યો છે એની પર હું મારું ઓપિનિયન કહું તો મારા બાબતે તો આ વસ્તુ તદ્દન ખોટી વાત છે કે આવું ના કરવું જોઈએ. અને વ્યૂઝ અને રીલ્સ માટે તો પોતાની જાન જોખમે ના જ નાખવી જોઈએ. ધારો કે હવે કોઈ બાલ્કની ઉપર જઈને રીલ્સ બનાવી રહ્યું છે, ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવતા રીલ બનાવે છે, અને જો ભૂલથી ના કરે, કોઈ સંજોગ બને અને ત્યાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અને સળીઓ વળીઓ વાગી જાય, તો પછી એનું જોખમ કોણ ઉઠાવે? અને એના પછી બી એ લોકો એમના મા બાપનું ના વિચારે, ફ્યુચરનું શું છે. આજકાલની યુથ જનરેશન જોઈએ તો 15થી લઈને તો 26 વર્ષ સુધીના બધા લોકો આમાં ટ્રેન્ડમાં સંડોવાયેલા છે. અને આ ખરાબમાં ખરાબ બાબત છે કે આવું તો બંધ જ થવું જોઈએ અને ધીમે ધીમે ઓછું થાય એ બાબતે સારું રહેશે. વિયર્ડ કોન્ટેન્ટ આજકાલ બહુ વધી ગયા છે, એટલે કે સોશિયલ મીડિયામાં કંઈ પણ વાયરલ થવું છે, એના માટે કંઈ પણ ક્રિએટ કરવું છે, એકચ્યુઅલી એ સોસાયટી માટે હાર્મફુલ છે. એના વિશે તમે શું કહેવા માગો છો? તમે તમારી આસપાસ કે એવું જોયું હોય વગેરે? સોસાયટી માટે હાર્મફુલ તો એવા ઘણા કોન્ટેક્ટ અત્યારે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સઅપ ઉપર બી વાયરલ લિંક્સ લીક થતી હોય છે. એટલે એ તો હવે એમના તો ખરાબ જ છે, એમાં બહુ કહેવા જેવું બી નથી, કારણ કે બંધ થાય એ બાબતે જ આપણું તો ઓપિનિયન હોય છે. જે લોકો સ્ટન્ટ કરતા હોય છે અવનવા, જેનાથી લોકોને પણ નુકસાન થઈ શકે છે જો એની અંદર કંઈક ઈજા પહોંચે, તો એ લોકોને શું કહેવા માંગો છો? સાચવીને જ કરવા જોઈએ અને બહુ આની બાબતે આગળ વધવું ના જોઈએ. પોતાની જાન જોખમે નાખીને બીજાને ખુશી મળે એ બાબતે આપણે આપણી જાન જોખમે ના નાખવી જોઈએ. એક યુથ તરીકે તમે શું વિચારી રહ્યા છો અને તમારું આ સમગ્ર મુદ્દે શું કહેવું છે? સમગ્ર મુદ્દે હું કહું તો આ એક પ્રમાણે તો સરકારની જવાબદારી આવે છે કે આ વસ્તુ ચલાવે નહીં, બંધ કરે. પણ જો સરકાર જ કોઈ નિયમ ના લે તો અમારા જેવા યુથે કંઈક કરીને કોઈ એક એવું કોમ્પિટિશન કે એવું કંઈક એક શું કહીએ આપણા ગ્રુપે એક સમગ્ર ગ્રુપ બનાવીને ઊભા રહેવું જોઈએ કે ભાઈ આ બધું જે નેગેટિવિટી ચાલી રહી છે એના વિરોધમાં ચાલે અને આ બધું બંધ કરાવી દે. આપણે સોશિયલ મીડિયા બહુ સારી વસ્તુ છે, બટ અમુક વસ્તુ જે ઓબ્સિન કન્ટેન્ટ બનાવે છે, અમુક ટ્રેન્ડના લીધે ખરાબ વસ્તુઓ કરે છે અને પોતાનો જીવ જોખમમાં વેઠવે છે, એ તદ્દન ખોટી વાત છે. હા, જેવું આપણે જોઈ રહ્યા છે રોડ પર ફૂલ સ્પીડમાં ચલાવતા અને સ્ટન્ટ કરતા હોય, એ પોતાના જીવને પણ જોખમમાં રાખીને બીજાનો જીવ પણ જોખમમાં જાય, જેવું આપણે હમણાં જોયું પુણેવાળું અને વડોદરામાં થયું. આપણે સોશિયલ મીડિયા તો આમ જોવા જઈએ તો સારી વસ્તુ છે, રેવન્યુ પણ આપે છે ક્રિએટર્સ માટે, પ્રોફેશનલ્સ માટે, વ્યૂઝ પણ વધે, ઓકે. બટ અમુક જે લોકો છે જે વધારે પૈસા મેળવવા માટે, મતલબ પૈસા મળે એના માટે અમુક ઓપ્શન કન્ટેન્ટ બનાવે અને કોઈ ગાંડી વસ્તુ કરે જે એ પોતા વાયરલ થઈ જાય. આવી બધી વસ્તુ પર લાઈક અને વ્યૂઝ મેળવવાના ચક્કરમાં ઘણીવાર જિંદગી દાવ પર લાગી જતી હોય છે અને સુરત શહેરના અને જિલ્લામાંથી અલગ અલગ વિડીયો વાયરલ થઈને આવતા હોય છે. થોડા સમય પહેલાં સુરત શહેરમાં એક વિડીયો વાયરલ થયો હતો, જ્યાં એક યુવતી જોખમી રીતે રેલવે ટ્રેક પર પોતાનો વિડીયો બનાવી રહી હતી અને ત્યારબાદ ફરી એક વિડીયો આવ્યો છે. એટલે કે આ વિડીયો છે તે જોખમી છે. આપણી સાથે કેટલા યુવાઓ છે? શું નામ છે આપનું? ગુરમીત રાજપૂત.
ગુરમીત, ખાસ કરીને વિડીયો જે બનાવતા હોય છે સોશિયલ મીડિયા પર ઘણીવાર જોખમી સાબિત થતા હોય છે, શું કહેશો? આજની જનજી તરીકે ઓળખાતી જનરેશન સસ્તી લાઇક અને વ્યૂ મેળવવા માટે પોતાની જાનને જોખમમાં લાગી ભયજનક અને જ્યાં જોખમી છે એ જગ્યા પર રીલ બનાવી રહી છે, જેથી એના વ્યૂ વધી રહ્યા છે. પણ એ નહીં સમજતી કે એના લીધે એની જાન પર જોખમમાં મૂકે છે, સાથે સાથે બીજાની પર જાન જોખમમાં મૂકી રહી છે. તમે જે વાત કરી કે સુરતના રેલવે સ્ટેશન પર રીલ બનાવી, પછી એને જોખમમાં મુકાય છે. ત્યારબાદ કોઈ પર્વત પર જઈને રીલ બનાવે છે, ધોધ પર જઈને રીલ બનાવે છે. આના સાથે પોતાની જાનને પણ એ લોકો જોખમમાં મૂકી રહ્યા છે. ખાસ કરીને જે યુવાઓ છે તો રીલ બનાવવાના ચક્કરમાં ઘણીવાર પોતાની જિંદગી દાવ પર લગાવી દેતા છે. આપણી સાથે અન્ય એક યુવા છે, આપણે વાત કરી. શું નામ છે? મારું નામ મલ્હાર જોશી છે. મલ્હાર, જે રીતે વાયરલ થતી હોય છે, રીલ જે બનાવતા હોય છે, ઘણીવાર જોખમી સાબિત થતી હોય છે અને જીવ પણ જતો હોય છે, શું કહેશો? આજના સમયના જે યુવાનો છે એ વગર કામની ફાલતુ વધારે વ્યૂ મેળવવા માટે જે રીલો બનાવી રહ્યા છે, જે ઘણી બધી જગ્યાએ જેમ કે નદીના કિનારે, રેલવે સ્ટેશનમાં, ચાલુ ટ્રેનમાં બનાવતા જે રિસ્કી રીલો બનાવી રહ્યા છે, જેમાં એની જાનનું હાનિકારક છે. પણ એને એવું જોશમાં એવી રીલો બનાવે, એને જાનના પરવા નથી કરતા. એ લોકોને એનું મૂલ્ય નથી, એના પરિવારનું મૂલ્ય નથી, કે એવું વિચારતા પણ નથી કે એનું પરિવારની રાહ જોવે છે. ખાસ કરીને જે વિડીયો વાયરલ થઈને આવતા હોય છે, ઘણીવાર પોલીસમાં કાર્યવાહી કરતી હોય છે, કારણ કે એની પરમિશન નહીં હોય ને એવી જગ્યા પર રીલ બનાવતા હોય છે, જે કાયદાની આંટીઘૂંટીમાં ફસાતા હોય છે, શું કહે છે? એ યુવાનોને ફરજિયાત કોઈ પણ પ્રકારનો દંડ એવું કંઈ વસૂલવામાં આવે એવી નમ્ર વિનંતી છે, કેમ કે એ લોકોને ત્યારે જ એની વેલ્યુ ખબર પડશે. આ વગર કામની રીલો બનાવવાનું બહુ હાનિકારક છે. આમ તો સામાન્ય રીતે એવી જગ્યા પર રીલ બનાવતા હોય છે જ્યાં કાયદાની ઘૂસ હોય છે, કાયદાની આંટીઘૂંટીમાં યુવાઓ આવી જતા હોય છે, એમની સામે કાયદાકીય એમની સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી છે. આપણી સાથે અન્ય એક યુવા છે, શું નામ છે? ધ્રુવ પટેલ નામ છે મારું. જો ખાસ કરીને જે રીલ બનાવતા છે, આજે યુવા જનરેશન છે એ મોબાઈલ પાછળ ગાંડી થઈ છે અને જ્યાં પણ મિત્રો સર્કલ સાથે ફરવા જતા હોય છે તો રીલ બનાવતા હોય છે. ઘણી જોખમી રીલ સાબિત થતી હોય છે અને મજા હોય છે તે માતમમાં ફેરવાય છે. તે શું કહેશો? એ ફ્રેન્ડ્સ લોકો સાથે તમે ફરવા જાઓ, તમે વિડીયોને બનાવો, તેમાં કંઈ વાંધો નથી. બટ અમુક જગ્યાએ એવી હોય છે કે ત્યાં રીલ બનાવો, વિડીયો બનાવો જોખમી હોઈ શકે છે, જેથી આપણી જાનને નુકસાન થઈ શકે, આપણને નુકસાન થઈ શકે છે. તો એવી જગ્યા પર રીલ બનાવી નહીં. જે યુવાઓ છે આવી રીલ બનાવતા હોય છે એમને શું અપીલ કરશો? મેં એવું કહેવા માંગુ છું કે આવી જગ્યા પર ખાલી થોડા ઘણા વ્યૂ માટે રીલ નહીં બનાવો. આપણી જાન સેફટી વધારે કિંમતી છે. રીલ ને વ્યૂઝ પર એટલું નહીં કરવા જોઈએ. યુવાઓ કહી રહ્યા છે કે પોતાની જિંદગી કિંમતી છે અને વિડીયો છે વાયરલ કરવા માટે પોતાનો જીવ દાવ પર ના લગાવવો જોઈએ. આપણી સાથે અન્ય યુવા છે, શું નામ છે? હિમેશ પટેલ. હિમેશ, ખાસ કરીને જે રીતના સોશિયલ મીડિયા પર વિડીયો આવી રહ્યા છે, ઘણીવાર પોલીસ ફરિયાદ થતી હોય છે, ઘણીવાર જેલમાં જવાનો વારો આવતો છે, ત્યાં સુધી તો બરાબર છે, પણ ઘણીવાર જીવ જતો હોય છે. આવી તો શું કહેશો? હું એટલું જ કહેવા માંગીશ, આજના યુવાનોને હું એટલી જ અપીલ કરીશ કે ભાઈ આપણે હવે સમજો કે ટ્રેનમાં મિત્ર લોકો સાથે ફરવા જઈએ તો ભાઈ ટ્રેનનું જે આપણું ગેટ આવે એના પાસે ઊભું નહીં રહેવું, રીલ નહીં બનાવવી. પછી આપણે નદી કિનારે જઈએ, ધોધ પાસે જઈએ કે ભાઈ ધોધ પાસે રીલ નહીં બનાવો, એમાં કોઈકને એમ તણાઈ જાય એવું બધું કંઈ એમ સમણ થઈ શકે છે. રીલ મૂકી નથી, આપણું જીવન મૂકવું છે. એટલી જ અપીલ કરીશ કે ભાઈ જીવન માટે આપણે એટલે રીલ નહીં બનાવો, એમ જરૂરી નથી. ઘણા બધા ઓપ્શન છે, તમારી પાસે મોબાઈલ છે, તમે ક્રિએટિવિટી કરી શકો છો, કંઈ પણ વસ્તુ ઘરે બેસીને પણ કામ કરી શકો છો. પણ ઘણીવાર એવું હોય છે કે આવેશમાં, ઉત્સાહમાં વિડીયો લેવાના ચક્કરમાં પગ લપસી જતો હોય, કેનાલમાં તણાઈ જતા હોય છે, નદીમાં તણાઈ જતા હોય છે અને પરિવારે માતમ બનાવવાનો વારો આવતો છે. એક ભૂલ હોય છે સારી. તો આવા સમયે શું અપીલ કરશો યુવાને? હું એટલું જ કહેવા માંગીશ કે ભાઈ આપણું ફરવાનું તો ઠીક છે, ભાઈ ફરવું જોઈએ, પણ એમ માઇન્ડમાં એક રાખવું જોઈએ કે ભાઈ આપણા ઘરે આપણા મા બાપ રાહ જોઈ છે. એટલે એમ જરૂરી નથી કે આપણે નદી કિનારે જવાનું કે ભાઈ એમ ટ્રેનના એમ ગેટ પાસે ઊભું રહેવાનું. એમ રીલ બનાવવાની પણ એમ જગ્યા જોઈને પણ આપણે બનાવી શકતા હોય છે. એટલું જે રીતે ખૂબ સરસ વાત કરી છે કે વિડીયો બનાવવાના ચક્કરમાં ઘણીવાર જીવ જતો હોય છે, પરંતુ યુવાઓ કહી રહ્યા છે કે ઘરે પણ કોઈ આપણી રાહ જોતું છે, એટલે આપણે વિડીયો સાવધાનીપૂર્વક બનાવવું જોઈએ અને ખાસ કરીને આવા વિડીયો બનાવતા ચેતવું જોઈએ. ખાસ કરીને સૌથી વધુ આ સતાવતો પ્રશ્ન છે. ગુજરાતમાં દિવસે દિવસે આવા વિડીયો વાયરલ થઈને આવતા હોય છે. કોઈ સ્ટન્ટ કરતું હોય છે, અકસ્માત થતા હોય છે, કોઈની જિંદગી દાવ પર લાગી જતી હોય છે, પોતે તો અકસ્માત નોટરી પર બીજાને પણ લેતો હોય છે. તો આવા સમયે શું આપ યુવાઓને કહેશો? યુવાનોને એક જ અપીલ કરીશ કે તમે સ્ટન્ટ કરો છો
આપણે ગુજરાતમાં ઘણા વિડીયો આવતા જોયા છે કે કોઈ બાઇક પર કોઈ કાર લઈને સ્ટન્ટ કરે છે અને ત્યારબાદ પોલીસ એ લોકોને પકડીને કાયદાકીય કાર્યવાહી પણ કરે છે. ત્યારે આપણે કાયદાકીય કાર્યવાહીમાં જઈએ છીએ. આપણું આખું જીવન આપણે એક યુવાન છે, આપણી દેશ પ્રત્યેની બી ઘણી ફરજો છે આપણે ભૂલી અને આપણે કાયદાકીયમાં ભેરવાઈ જઈએ છીએ. આવું ન થાય. તેથી રીલ બનાવો, ક્રિએટિવિટી કરો. ક્રિએટિવિટીનો જમાનો બી છે, પણ પોઝિટિવ રીતે ક્રિએટિવિટી કરો. એવું નહીં કે ફોનનો દુરુપયોગ કરી આપણે ગમે તેવી ક્રિએટિવિટી કરી પોતાની જાનને જોખમમાં મૂકીએ. લાઈકના ચક્કરમાં, શેર કરવાના ચક્કરમાં ઘણીવાર જિંદગી દાવ પર લાગતી હોય છે. પરંતુ જે રીતે યુવાઓ કહી રહ્યા છે કે જિંદગી અનમોલ છે અને ઘરે પણ પરિવાર રાહ જોતું છે, તો આવા વિડીયો બનાવતા 100% ચેતવું જોઈએ. રીલ બનાવવાના ચક્કરમાં ઘણીવાર આફત આવતી હોય છે, ઘણીવાર જેલમાં જવાના વાળા પણ આવતા હોય છે. ત્યારે યુવાઓએ ખાસ કરીને આવા રીલ બનાવતા 100 વાર ચેતવું જોઈએ અને સાવધાનીમાં તકેદારી, અને જો તકેદારી રાખશો તો જીવ બચશે. અને ખાસ કરીને આવેશમાં અને ઉત્સાહમાં ઘણીવાર આવું પગલું ભરાઈ જતું હોય છે અને જિંદગીભર પસ્તાવાનો વાળો આવતો હોય છે. કિરણ સુગોઈલ, પ્રદેશ 24. લોકો આજે સ્નેપમાં કે ઇન્સ્ટાગ્રામમાં કંઈ પણ રીલ બનાવવા કે કંઈ પણ રીતે ફોનનો ઉપયોગ કરતા હોય છે. એમાં ઘણા એક્સિડન્ટો ને બધું જોવા મળે. બાઇકોમાં સ્ટન્ટ કરતા હોય છે. એ બધું ના કરવું જોઈએ. ઘરે આપણા માતા પિતા કે બધા રાહ જોતા હોય છે આપણી. બને એટલું એ બધું એવોઇડ કરવું જોઈએ. મારું કહેવું એટલું છે. શું કહેશો? કારણ કે ઇન્સ્ટાગ્રામ ને જે સોશિયલ મીડિયાની જે અંદરની જે લત છે તેના કારણે રીલો બનાવતા હોય છે, શું કહેશો? એ લત છે એ તો યુવાનોના હાથમાં આવી જ ગઈ છે બધાનામાં, ને એ વસ્તુ ખોટી જ છે. ના જ કરવી જોઈએ. એના કારણે જ વધારે પડતા એક્સિડન્ટો એ બધું વધી ગયું છે. તમે નાના હતા ત્યારે તમે કોઈ આવો સ્ટન્ટ કે એવું કર્યું હતું આપણા જમાનામાં? કંઈ હા, મારાથી એવી બધી ભૂલો થયેલી ઘણીથી. સ્ટન્ટ તો બધું બહુ કર્યું, પણ હવે નહીં. इसके लिए मैं ये बोलना चाहता हूँ कि ऐसा नहीं स्टैंड करना चाहिए कि जो अपनी फैमिली को, अपने बच्चों को, अपने सबके घर वालों को भविष्य को अंधकार में डाले. ऐसे करने से खुद तो जा रहा है, पूरा घर का जो सदस्य है, फैमिली है, रिश्तेदार हैं, सब लोग अंधेरे में जाते हैं उसकी वजह से. ऐसा स्टैंड नहीं करना चाहिए भाई. क्या कहना चाहोगे? इंस्टाग्राम है, स्नैपचैट है, ये सोशल मीडिया की वजह से आज का जो हाँ, युवा है, जेनजी पब्लिक जो युवा है आज जी, वो उसकी तरफ बहुत खींच रहे हैं. उसका क्या निवारण लाना चाहिए सरकार को? मेरी समझ से बंद होना चाहिए ये सब. जो कानून के भी खिलाफ है, हाँ, करना, क्या जी. कहना चाहोगे? हम तो ये बोलते हैं हमारी तरफ से कि ये બંધ હોના ही चाहिए. મારું નામ સ્મિત મિસ્ત્રી છે. આ ચાંદોડા વિસ્તાર છે. અહીંયા અત્યારનું બધું નવ યુવાનો છે જે બાઇક ઉપર ખાલી એક રીલમાં ફેમસ થવા માટે બાઇક ઉપર રીલો બનાવે છે, જે સ્ટન્ટ બહુ જોખમી સ્ટન્ટ કરે છે, જેના લીધે બીજા લોકો બી બહુ જ એમને બી પ્રોબ્લેમ થાય છે. જે બેફામ ગાડીઓ ચલાવે છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે, જેના લીધે એમના માતા પિતાને બી જેલ થાય છે અને બહુ જ જોખમી સ્ટન્ટ છે આ વસ્તુ. બલોનગર બ્રિજ ઉપર પણ એક કાર ચાલક એક્ટિવા ચાલકને ઠોક્યો હતો અને તે પણ એક ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો. શું કહેશો? આવા જ પોતે તો ફાસ્ટ સ્પીડમાં જવા દેતો હોય છે, પણ બીજાનો જીવ પણ જોખમમાં જાય છે. શું કહેશો? હા, એ બી છે જે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવવાળા છે અને એ જેમ તેમ બેફામ રીતે ચલાવતા હોય છે, જે બીજાનું કોઈ કાયદાનું ભંગ કરતા હોય. એમને ધ્યાન જ નહીં હોતું કે આગળ કોણ માણસ જાય છે, ફેમિલીવાળો કોણ, નાના છોકરાઓ લઈને જાય છે, એમને કોઈ ધ્યાન નહીં હોતું અને એ બહુ જોખમી સ્ટન્ટ છે. રીલ બનાવવા માટે, પ્રખ્યાત ફેમસ થવા માટે લોકો રીલ અલગ અલગ પ્રકારની બનાવતા હોય. ગાડીઓ ઉપર ચડી જતા હોય છે, બાઇક ઉપર સૂઈ જતા હોય છે, બાઇક ઉપર ઊભા થઈ જતા હોય છે. શું કહેશો તમે? કોઈ ધ્યાનમાં આવી રીતના આપણા જે તમે કરેલું છે કે કંઈ તમે જોયેલું છે ક્યાંય? હા, મેં સિંધુ ભવન બાજુ જોયેલું છે, જે અત્યારે બહુ ટ્રેન્ડિંગ વસ્તુ છે જેનજી વસ્તુ માટે. કેમ ગાડીઓ ઉપર ચડી જાય, સનરૂફમાંથી નીકળી જાય, પછી ઉપર ચડીને રીલ બનાવે, જોર જોરથી ગાડીઓમાં સંગીત વાગતા હોય એમના, અને જોખમી સંગીતોમાં પાછળવાળાનું હોર્ન ના મારે તો ઓવરટેક કરીને ગાડીનો જોખમી સ્ટન્ટ થાય, પછી એક્સિડન્ટ થાય. શું સલાહ આપવા માગશો જેનજી પબ્લિક? વસ્તુ જે નોર્મલ રીતે ચલાવવા ગાડીઓ, લાઇસન્સ ના હોય તો ના જ ચલાવે. પછી કાળા કાચવાળી ગાડી ફરતા હોય, નંબર પ્લેટમાં ના ગાડી હોય. આ જે બધા છોકરાઓ જે છે આજના જમાનામાં રીલના ચક્કરમાં જે જોઈને બધા સ્ટન્ટો કરે છે, એ બહુ ખોટી વસ્તુ છે. એવું ના કરાય. એ લીધે આપણા પરિવારે જીવ જોખમ, એટલે એમનું બી રિસ્ક થાય. તે વસ્તુ ખોટી છે, બહુ ખોટી. બાઇક ઉપર જોઈને એટલે આમને આમ કર્યું એટલે મને કરવું છે, સ્લીપ ખવાવું છે, એટલે એ બધું ના કરાય. એમ ગાડી ઉપર ઘણા બધા કેસો બનતા હોય છે કે હિટ એન્ડ રનના કેસ હોય, એક્સિડન્ટના કેસ હોય, જે રફતાર જે હોય છે, જે સ્પીડ હોય છે તેના. હમણાં જ હાલમાં જ થયું છે ને, આપણે રાણી જે બલોનગર બ્રિજ છે ત્યાં એક્સિડન્ટ થયું જ છે ને.
એ બહુ સારું શું કહેશો, શું સલાહ આપવા માંગશો? એ ના કરવું જોઈએ. નાની ઉંમરના વયના બાળકોને સાધન આપવું એ આપવું ન જોઈએ અને હેલ્મેટ પણ જરૂરિયાત છે ને સ્ટન્ટ કરતાઓને પણ સ્ટન્ટ કરવા ન જોઈએ કોઈનો જીવ જોખમમાં મૂકીને. સ્ટન્ટ કરવાવાળા તો સ્ટન્ટ કરતા હોય છે પણ આજુબાજુ જે બીજા વાહનો જતા હોય તેમને પણ નુકસાન થાય છે. એમને પણ નુકસાન બહુ થાય છે અને બીજા લોકોનો પણ જીવ જોખમમાં મૂકીને એમના પરિવારજનો રાહ જોઈને બેઠા હોય છે અને આ લોકો આવો સ્ટન્ટ કરતા હોય છે પણ બીજાની પણ જીવનો જોખમ માથે ખેડે છે. ઇન્સ્ટાગ્રામ રીલ હોય જે રીલ કહી શકાય, જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે, તેમાં ફેમસ થવા માટે આ લોકો રીલો બનાવતા હોય છે. શું કહેશો, સ્ટન્ટ કરતા હોય છે? આવી રીલો, ખોટી રીલો ન બનાવવી જોઈએ અને કોઈનો જીવ જોખમમાં થાય એવું ન કરવું જોઈએ. અત્યારે જે લેટેસ્ટમાં ચાલી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવવું, નવા યુવાઓ અત્યારે જે ખરાબ પેઢી પર ખરાબ રસ્તા પર જઈ રહ્યા છે તે અત્યારે ના થવું જોઈએ, જે ભવિષ્ય માટે વધુ પડતું ખરાબ છે. શું કહેશો, નાના બાળકોને માતા પિતા સાધન આપી દેતા હોય છે અને તે સાધનમાં પેલા સ્ટન્ટ કરે તો હું પણ કરીશ એવું એક દેખાદેખી ઉપર ઉતરી જાય છે. શું કહેશો? એ બધું જોવાથી આપણે એક રીલના પ્રતાપથી થઈ રહ્યું છે. એક રીલ જોવાથી નાના બાળકો પર ખરાબ અસર થતી હોય છે કે માની લો કે કોઈના જોવાથી બીજું આ બાળક નવું કંઈક શીખવા માટે એ કંઈક ખરાબ પ્રવૃત્તિ ઉપર ચડી જાય છે. શું સલાહ આપવા માગશો? સલાહ એક જ છે કે નાના બાળકોને જેમ બને તેમ સોશિયલ મીડિયાથી દૂર રાખો. જે અત્યારે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં અને નાના છોકરાઓ જે બાઇક ને એક્ટિવા લઈને જે નીકળે છે સ્પીડમાં અને સ્ટન્ટ કરે છે એ ના કરવું જોઈએ અને એના માટે એમના મા બાપે એમને થોડું સલાહ સૂચન આપવું જોઈએ કે આ વસ્તુ લાયસન્સ ના હોય અને ઉંમર નાની હોય તો સાધન ના ચલાવવું જોઈએ. એમના મા બાપે એમને થોડી ઘણી સલાહ આપવી જોઈએ. અને બીજું કે સોશિયલ મીડિયાથી તો નાની ઉંમરના બાળકોને અત્યારે દૂર રાખવા બેટર છે. રીલો ઘણી બધી એવી સ્ટન્ટ કરતી આવે છે, બાઇક ઉપર સૂતા, ઊભા થતા, ગાડીઓ હમણાં પણ બરોનગરમાં એક્સિડન્ટ, એ કાર ચાલક ફૂલ સ્પીડમાં હતો અને એક રાહદારીને ઠોકીને તેનું પણ મૃત્યુ થઈ ગયું. શું કહેશો? એ બાબતે અત્યારે કેવું છે કે થોડા નિયમો કડક કરવા જરૂરી છે કે જે ઓવર સ્પીડિંગ ગાડીઓ ચલાવે છે, બાઇક ચલાવે છે એની પર થોડો કંટ્રોલ લાવવો જોઈએ. પોલીસે થોડી કાર્યવાહી કરવી જોઈએ કડક રીતે. ના, ખરેખર તો આ જે ઇન્સ્ટાગ્રામમાં જે રીલો બનતી હોય છે એમાંથી જોઈને આ છોકરાઓ શીખે છે, પણ કાયદેસર એવું ના થવું જોઈએ અને ખરેખર બાળકોનું ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ. અત્યારમાં જોઈએ છે આપણે કેટલા બી આવા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ હોય છે કે જેમના લાયસન્સ બી નથી હોતા અને મા બાપ એમને વ્હીકલો આપી દે છે. ખરેખર એ ના આપવા જોઈએ. શું કહેશો, રીલ જે હોય જે આવી ખરાબ રીલો આવતી હોય છે, હા, એ કાયદેસર રીતે બંધ જ કરવી જોઈએ. આ અંદર રીલ મૂકવી ના જોઈએ તો જેથી કરીને કોઈ બીજા બાળકો આ જોઈને એવું કરે નહીં. એ ટૂંકમાં બીજા દેશોમાં અત્યારે 18 વર્ષથી નીચેના બાળકો હોય તેમના માટે ફોન આપવો પણ કાઢી દીધું છે કાયદામાંથી. આપણા દેશમાં આવું થવું જોઈએ, ના થવું જોઈએ? ના, શ્યોર થવું જોઈએ. કારણ કે આ ફોન આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ, ઘણા સ્ટુડન્ટો એવા છે કે જે ફોન નહોતા, આજથી જે પહેલાં સમયમાં ફોન નહોતો ત્યારે ઘણું સારું હતું. અત્યારે ફોન આવ્યા પછી છોકરાઓ બેફામ ફોનની જોઈને કેટલા બી આડું અવળું ફોનમાંથી રીલ્સો જોઈને એ લોકો પોતે એમની રીતે ચાલુ કરી દીધું. ઘરે મા બાપને ખબર બી ના હોય ને ફોનમાં જોઈને પોતાનું વ્હીકલ લઈ જાય ઘરેથી અને સ્ટન્ટોને એવું ચાલુ કરે છે. એમાં મા બાપને જ નુકસાન છેલ્લે પહોંચવાનું છે, બીજા કોઈ એમને નુકસાન નથી થવાનું. સ્ટન્ટોમાં બાઇક ઉપર ઊભું થઈ જવું, બાઇક ઉપર સૂઈને ચલાવવું, છૂટા હાથે બે હાથ છોડીને બાઇક ચલાવવું, ગાડીમાં ફૂલ સ્પીડે ચલાવી, સનરૂફમાંથી ફૂલ સ્પીડે નીકળી જવું, એ કેટલા એવા સ્ટન્ટ છે તમને ખ્યાલ હોય ને આવી રીતના તમે કોઈને જોયા હોય ના જોયા હોય? હા, અમે ઘણી ફેરી જોઈએ છે પણ ખરેખર આ ના સારું. આનાથી છોકરાઓ બી બગડે છે રીલો જોઈ અને જે લોકો બી આ સ્ટન્ટો કરે છે ચલો એ તો ઠીક છે પણ એના જોઈને બીજા જે છોકરાઓ શીખે છે એ લોકોના કંઈ ભવિષ્યમાં કંઈ બીજું કંઈ થયું તો આવા સ્ટન્ટ કરતા કે કંઈ બનાવ બન્યો તો એનું જવાબદાર કોણ? સ્ટન્ટ કરનાર તો કરતા હોય છે પણ આજુબાજુ જે બીજા વ્હીકલો જતા હોય તેમને પણ નુકસાન, એમને બી નુકસાન. બિચારા જે બીજા વ્હીકલોવાળાનું બી ધ્યાન એમાં જાય છે તો એના હિસાબે એમને પણ નુકસાન થાય છે કે એ જોવા ઊભા રહે પબ્લિકને એ લોકો જોવા ઊભા રહે, પબ્લિકને તકલીફ પડવાની જ છે રસ્તામાં કે આવા સ્ટન્ટો ના જ કરાય. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં સ્ટન્ટોની રીલો અને બહુ ફાસ્ટ ડ્રાઇવિંગ કરતા હોય એ બધી રીલો બહુ વાયરલ થઈ રહી છે, જે ના થવી જોઈએ. અને જે લોકો સ્ટન્ટ કરી રહ્યા છે એ લોકોને પણ ખબર પડવી જોઈએ કે આ બધું ન કરવું જોઈએ. એમને જોઈને ઘણા બધા નાના બાળકો ઉત્સાહમાં આવી જાય છે અને એ બધું કરવાની ચામાં કે બહુ સારું લાગે, બહુ કૂલ લાગે. આ બધી વસ્તુ બહુ જ ખરાબ છે. એમને એવું લાગતું હોય કે સ્ટન્ટ કરવાથી આવું થઈ જશે, એવું નથી. બહુ બધી એ લોકો જોખમમાં આવી શકે છે. એમને ખ્યાલ હોવો જોઈએ કે આટલી ઝડપથી જે આટલી સ્પીડમાં બાઇકને
ચલાવે છે અને સ્ટન્ટો કરે છે એમને ખ્યાલ હોવો જોઈએ કે આપણું ઘરમાં કોઈ રાહ જોતું હોય છે, આપણા ફેમિલી છે, આપણી મમ્મી છે, એ બધા રાહ જોતા હોય છે. એ બધું ધ્યાનમાં રાખીને એમને ન કરવું જોઈએ. અને હમણાં જો હાલમાં જ એક્સિડન્ટના કેસો બહુ સામે આવી રહ્યા છે, એમાં આપણી ભૂલ ના હોય, સામેવાળાની ભૂલ હોય, જેથી કરીને આપણી ભૂલના કારણે સામેવાળાને પણ ભોગવવું પડે છે, એમને પણ નુકસાન થાય છે. અને કોઈ પણ વ્યક્તિ, કોઈ નાનું બાળક હોય, એ તમારા સ્ટન્ટના કારણે એમને ઈજા ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમને તમારા રીલના કારણે, તમારી સ્ટોરીઓના કારણે નાના બાળકો જે હોય છે એ બહુ જ ઉત્સાહમાં આવી જાય છે કે આ બહુ જ આમ છે, બહુ આમ સારું લાગે, બહુ જ એ છે, એવું નથી હોતું. પહેલી વાત તો 18 વર્ષથી નાની ઉંમરના બાળકોએ સાધન હાથમાં લેવું જ ન જોઈએ. આ ગેરકાનૂની છે. લાઇસન્સ બન્યા બાદ તમે લો એ લાગે, ઠીક લાગે, પણ તમે 18 વર્ષથી નાના છો તો હું ફેમિલીવાળાને પણ કહેવા માગું છું કે તમારા બાળકને વ્હીકલ કે સાધન ના આપશો, 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય. અને ખાસ કરીને તો ફોન, આ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટના કારણે બાળકો બહુ જ બગડી રહ્યા છે. આજની જનરેશન બહુ જ બગડી રહી છે આ રીલોના કારણે જ. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને સેલ્ફી લેવા કે રીલ્સ બનાવવા માટે જીવને જોખમમાં મૂકવા બાબતે તમે શું માનો છો તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે પ્રદેશની વાચા સાથે.